સંગ તું કરો તો તમે એવાની કરજો. એકદમ દેશી ભજનમાં સીધી સાધી વાત ગુજરાતી. ભજન એટલે દિવસ રાત્રિ જે ગાયા કરે સાંભળ્યા કરીએ તો ભજન થઈ. ભજનનો અર્થ જેનો તાર ઈશ્વર સાથે જોડાયેલો છે એ ભજન. સાંભળાય તો છે ને, થોડું થોડું પણ સાંભળાય ને. આ મને અંદરથી ખટકો રહ્યા કરે કે સાંભળતા છે કે નહીં સાંભળતા. ભજન એટલે બીજાનું સારું કરવાનો ભાવ, અને ભજન કહેવાય. બીજાનું હિત કરવાનો ભાવ. हर जीवात्मा भगवान परमात्मा के साथ उसका जोड़ाण, उसको कहते भजन. ભજનના અર્થો જેટલા કરવા તે થઈ શકે છે. જેનું ચિત્ત પરમાત્માના ચરણોમાં અર્પણ થયું. બોલીને તો કોઈનો બગાડે નહીં, પણ કોઈના માટે નબળો વિચાર પણ ન કરે. આને કહેવાય ભજન. આવા ડાયા માણસોનો સંગ કરીએ. ભજન ગાતા હોય તો સાચી વાત છે, અને જેના જીવનમાં ભજન ગાતા ગાતા ભજન પોરવાઈ ગયું છે. અમારે હરસુખગીરી બાપો જો ભજન ગાતા ગાતા ભજનાનંદી બની જાય અને આનંદી બની જાય. આને ભજન કહેવાય. આ માતા ગંગા સતીના શબ્દો છે, લોકભોગ્ય છે. સંગ તું કરો તો તમે એવાની કરજો પાનવા. ભજન મારે ભર નબળો વિચાર નહીં. હે ગંગા સતી, ગંગ તું કરો તો તમે એવાની કરજો પાનવા. ભજન મારે ભર. लेकिन महादेव कहता है कि मेरे शरण में एक बार पहुंचता है तो सभी पापों की गलती मैं उसको क्षमा कर देता हूं. इसलिए शिव का नाम है क्षमा सिंधु. भगवान शिव जी जैसे क्षमावान कौन है? हम तो मेरे घर परिवार में एक गलती को भी क्षमा नहीं करते, है ना? एक गलती को भी समाज नहीं क्षमा करते, और मेरा महादेव हजारों हजारों गलती को क्षमा कर दे, करोड़ों करोड़ों गलती को क्षमा कर दे. इसलिए जीवन में कुछ हुआ हो गया तो हो गया, है ना? हो गया. अब तेरे शरणे हूं, आप मुझे संभालो. मैं आपके हवाले साथी हूं, आप ही मुझे संभालिए भगवान. हुआ बहुत कुछ हमने किया है. इसलिए शिव महापुराण ग्रंथ के प्रारंभ में ब्रह्मचारी की बात नहीं की, सदाचार की बात की. और ब्रह्मचारी सभी नहीं बन सकते, और सदाचारी तो कोई भी बन सकता है ना. ब्रह्मचारी की जरूर महिमा है, लेकिन ब्रह्मचारी से ज्यादा महिमा सदाचारी की महिमा है. ये शिव महापुराण ग्रंथ के प्रारंभ में है. सदाचार सद्भक्ति. कितनी सुंदर बात की. आप ऐसी कुछ बात सुनाओ हमारे जीवन में सदाचार और सद्भक्ति रहे, परमात्मा के प्रति हमारा निस्वार्थ भाव रहे. निस्वार्थ भाव उसको कहते हैं सद्भक्ति. और हमारा भगवान के प्रति कैसा भाव है? स्वार्थ से भरा हुआ भाव.
हमारा सबका भाव भगवान के प्रति स्वार्थी भाव है, कोई स्वार्थ नहीं, संपूर्ण शरणागति, उसको कहते हैं सद्भक्ति। दुख में भी भगवान हम आपको नहीं छोड़ेंगे, सुख में भी नहीं, निरंतर बस आपकी ताजा तरोजा याद रहेगी, ताजा तरोजा याद रहेगी, ताजा तरोजा एकदम सुबह सुबह में खिले हुई पुष्प की तरह हमारे मन में आपका नाम खिला हुआ रहेगा। इसलिए शिव महापुराण ग्रंथ का एक दूसरा श्लोक, इसमें ये बात बताई, सदाचार और सद्भक्ति, सदाचार और सद्भक्ति। और तीसरी बात, विवेको वर्धते कथम, हमारे जीवन में दिन प्रतिदिन विवेक की वृद्धि होनी चाहिए, है? विवेक की वृद्धि पहले तो खावा विवेक पहला होना चाहिए। खावा में विवेक नहीं पड़े बीमार। अन आप ए आ स्टेન્ડ नहीं हलाવો કે કેમેરો ચાલે હાલે છે, તમે એનથી આ હાલો છોકરો તો ગળકી નીકળ્યું, કેવું પડે હો બાકી, તો એ પડશે એનથી આગા બેસો, એ હલી ન જાય, તમારી કોણી બોણી લાગી ન જાય। તમે આ બાજુ બેઠેલા તો દૂર દૂર બેસો, થોડાથી સ્ટેન્ડથી દૂર બેઠો, ભૂલથી ટેકો દઈ દીધો, ગયું સમજો બધું। શું કરીએ અહીંયા અમારે માણસ થોડા, કેમેરા થોડા, વ્યવસ્થા છોડી, અમે થોડામાં ઘણું કરવાનો પ્રયાસ કરીએ છીએ, હલી ગયું છે બધું। અમે ઘણી વાર ભારતમાં જઈએ ને, ગુજરાતમાં ખાસ તો અમુક લોકોને એમ થાય કે ઓહો ઇંગ્લેન્ડમાં, અમેરિકામાં, કેનેડામાં, યુરોપમાં કથા કરીને આવ્યા, પણ મેં કેમ કરીને આવ્યા ને અમારું મન જાણે ભાઈ। અમે અહીંયા કેવી રીતે રહીએ છીએ, કેવી રીતે અમે લોકો બધું સેટઅપ કરીએ છીએ, એ તો ભગવાન જાણે। આપણા ગુજરાતમાં, આમ તો ગુજરાતી જ છે, પણ મુંબઈમાં આપણી પ્રસિદ્ધ ગાયક ફાલ્ગુની પાઠક નવરાત્રિમાં દેખાય, તો એનો કોઈ ઇન્ટરવ્યૂ લેતો હતો, તો એમને પૂછવામાં આવ્યું કે તમારા જીવનનો યાદગાર પ્રસંગ કયો એમ, તો કે અમારા જીવનનો યાદગાર પ્રસંગ એક જ, ઓસ્ટ્રેલિયા મેં ગયા હતા અને મારા પ્રોગ્રામનો સાઉન્ડ હું પોતે ગોઠવતી હતી। આ એનો ત્યાંના જીવનનો યાદગાર પ્રસંગ હતો, પોતે સ્ટેરિયા ઉપાડી ઉપાડીને સાઉન્ડ ગોઠવતા હતા એ લોકો। એટલે આ ભારતમાં રહેતા ને કથાકારો છે, કલાકારો છે, એને એમ થાય ઓહો ઇંગ્લેન્ડ, ઓહો અમેરિકા, પણ ત્યાં આજીને કેટલા આ લોકો દુઃખી થતા હોય તો ભગવાન જાણે। અમે કંઈક ભાઈ આ ભારત દેશમાં સારું છે, ગુજરાતમાં સારું છે, અહીંયા તમે રહ્યો, પણ એ કામ હોય ને કે જવું છે ઇંગ્લેન્ડ, જવું છે યુરોપ, જવું છે અમેરિકા ને કેનેડા, ભગવાન બચાવે। હા તો અમે શું કરીએ, અત્યારના વરસાદ વરસે એટલે અહીંયા પહોંચી જઈએ, ને મોટા મોટા મંડપ થાય નહીં, મોટી મોટી વ્યવસ્થા ન થાય, વ્યવસ્થા સંચવાય નહીં, એટલે પછી અહીંયા આવીએ ને એમાં લેસ્ટરમાં આવીએ એટલે હા હા મજા મજા, આનંદ આનંદ, લેસ્ટર એટલે લેસ્ટર, લેસ્ટર જેવું કોઈ બેસ્ટર નહીં। અહીંયા એટલે આપણું આમ લાગે કે આપણે પોગી ગયા છે ઘરે। અમે લેસ્ટરમાં પ્રવેશ કર્યો, ત્યાં એક દુકાન ઉપર લખ્યું જય સોમનાથ તમારે જીતુપુર, એટલા રાજી થયા, એટલા રાજી, કેમ કે સોમનાથ રહે નહીં એટલે ફોટો પાડવા લાગ્યા, ને ફોટો પાડીને સોમનાથ મોકલો ને કે અહીંયા સોમનાથ આપણું। મેં કીધું અહીં એક સોમનાથ નહીં, આવી 1000 સોમનાથ તમને મળશે। મેં કીધું લેસ્ટર એટલે ગુજરાતીનું ઘર છે, અહીં રોડ ઉપર પાણીપુરી તમને ખાવા મળે, પાઉંભાજી મળે, આ શું ના મળે, આરતી સ્વીટમાં તો બધું મળે, પાણીપુરી, પાઉંભાજી। અને મને ગૌરવ થાય છે કે આ આટલા વર્ષોની યાત્રામાં પહેલી કથા એવી છે કે વ્યક્તિગત પરિવાર સંપૂર્ણ શિવકથાનું આયોજન કરી રહ્યો છે, આરતી સ્વીટ સેન્ટર પરિવાર। બાકી તો મેં તમને કાલ કીધું એમ જોડ મોડ તોડ કરીને અમે કથાનું આયોજન કરીએ, કોઈ રીંગણા આપે, કોઈ બટાટા આપે, કોઈ કોથમરી આપે, એમ કરીને જમણવાર કરીએ, કોઈ કાચું સીધું સામાન આપે, ને કોઈને રસોઈવાળાને બોલાવીએ। એનો સાક્ષી મારે કિશોરભાઈ ને ધર્મિષ્ઠાભાઈ, અશ્વિનભાઈ, જેને જેને ઓળખાણ થાય ભાઈ અમે કથાનું આયોજન છે ને હું આપજો। અમારે દુર્લભજી બાપાએ બહુ સાથ સહકાર આપ્યો, મારે દુર્લભજી બાપા, હા ખબર ને દુર્લભજી
આ દેશની અંદર પહેલો કથા કરવાનો સંકલ્પ જેનો હોય તો દુર્લભજી બાપા જતા રહ્યા અત્યારે પણ. એમની દીકરીને એમને કહ્યું કે તું ગમે ત્યાંથી ગોત. એલા કેમેરો કેટલો, એમની દીકરીને દુર્લભજી બાપા જીવતા, અત્યારે નથી, ત્યારે તો સદગત થઈ ગયા. પણ જ્યારે આસ્થામાં કથા આવતી હતી અને ત્યારે અમને દીકરીને કોઈ ગમે ત્યાંથી ગોત. ત્યારે બધું આ સોશિયલ મીડિયા ને યુટ્યુબ ને ફેસબુક ને વેબસાઇટ ને આવું બધું કાંઈ હતું નહીં. અને ત્યારે આસ્થામાં કથા અમારી આવતી હતી. અને ત્યારે દુર્લભજી બાપે વારંવાર કહ્યું ગમે ત્યાંથી તું આને ગોત, તું આપણે લાવવા છે ને. પણ ઘણું આમ શોધ કરી પણ હું મળ્યો જ નહીં, હું જડ્યો જ નહીં. બોલો મારા દુર્ભાગ્ય. અને પછી નારાયણ સેવા સંસ્થાના માધ્યમથી હું 2009માં ભારત વેલફેર ટ્રસ્ટ હતું આપણું. અત્યારે તો ખબર નહીં સક્રિય હોય કે નિષ્ક્રિય હોય, ખબર નથી. 2009ની યાત્રાની આજ સુધીની વાત જોડમોડ તોડ કરીને કથાનું આયોજન થાય. ગૌશાળાનું દાન આવે, શિવાલયનું દાન આવે, મને કોઈ દક્ષિણ આપે, પધરામણી કરું, એમાં પૈસા ભેગા થાય, હોલનું ભાડું આપીએ, રસોઈ બનાવવાળાને પૈસા આપીએ, સાઉન્ડ અને સંગીતકારનો ખર્ચ કાઢીએ. આવી રીતે બધી કથાઓ કરી છે ને. આવી રીતે આ વ્યાસપીઠ ઉપર બેઠો છું, સત્ય બોલું છું. મારા જીવનની પહેલી એવી કથા છે કે મને આ કથામાં કોઈ ભાર નથી. બધો ભાર આરતી સ્વીટ સેન્ટર ઉપર છે. સંપૂર્ણ કથા આયોજક એ લોકો છે. અને સૌને ખુલ્લા દિલથી. કાલ મેં પૂછ્યું કે કેટલા લોકોએ પ્રસાદ લીધો, તો કે એટલા લોકોએ લીધો, પણ ઘણા બધા પ્રસાદ લીધા વગર જતા રહ્યા, એ ગમ્યું નહીં. અને આપણા ઘરનું કોઈ અન્ન સ્વીકારે ને એ આપણું મોટું પુણ્ય છે. ભોજન કરવાનું પુણ્ય મળે છે ને ભોજન કરાવવાનું પુણ્ય મળે છે. કે આ ભોજન નથી, આ પ્રસાદ નથી, આ મહાદેવની કથા છે, એટલે મહાદેવનો પ્રસાદ છે, મહાપ્રસાદ છે. હે ને? તો શિવ મહાપડ ગ્રંથના બીજા શ્લોકની અંદર 3 વસ્તુ પ્રધાન માગી છે. 3 વસ્તુ. પહેલી સદાચારશ્ચ સદ્ભક્તિ વિવેકો વર્ધતે કથમ સ્વવિકાર નિરાશશ્ચ સજ્જને ક્રિયતે કથમ સજ્જને क्रियते कथम. सज्जन पुरुषों को जीवन में क्या करना चाहिए? श्रेष्ठ लोग हैं, उनको जीवन में क्या करना चाहिए? बाकी तो सारी दुनिया कर रही है जो स्वाभाविक है. અંતર મંતર જંતર કરવાનું કંઈક જાદુ હરખોથી જે ઘણી વાર એવું થાય. ઘણા નજર લાગી ગઈ હોય ને તો સાઉન્ડ એ સેટ ન થાય ને આપણે અપસેટ રહી. નજર છલકાવીને ચાલ્યા ક્યાં તમે? હે શું કીધું? ત્યાંથી પ્રોબ્લેમ થાય છે, એ બાજુ દુઃખ આવે છે. બીજા સ્ટીરિયા લગાડે છે. સારું, આપણો હો ભાગ્ય પુણ્યનો ઉદય થયો, તેથી કરીને બીજા સ્ટીરિયા લાગે તો સંભળાય છેલ્લે વાળાને. આ છેલ્લે બેઠે ને એક લાભ થાય, જમવાનો વારો પહેલા આવે, આગળ બેઠે ને થોડીક વાર લાગે. હે ને? મેરે ભોલે કે સહારે. ચાલો ભાઈ, એને સહારે છે, ક્યાં બાત હે. शंकर डमरू वाले मेरे भोले के सहारे, शिव शंकर डमरू वाले मेरी नैया सागर से तो पार लगा दे, मेरी नैया
सागर से तो पार लगा। बोलिए साथ में। मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरी नैया सागर से तो पार लगा दे, मेरी नैया सागर से तो पार लगा दे। अरे ताली महादेव ने वाले। शरण तिहारी, कृपा करो गंगाधारी, मैं शरण तिहारी। तू है सबका सहारा, तू है तारण हारा, तू है सबका सहारा, तू है तारण हारा। मेरी नैया सागर से तो पार लगा दे, मेरी नैया सागर से तो पार लगा दे। हे महादेव, हे महादेव, हे महादेव। त्रिशूलधारी नंदी पर है सवारी, त्रिनेत्र त्रिशूलधारी नंदी पर है सवारी। भक्तों के सुख दाता जगदीश्वर विधाता, भक्तों के सुख दाता जगदीश्वर विधाता। मेरे नैया सागर से तो पार लगा दे, मेरी नैया सागर से तो पार लगा दे। जीवन का सुख पावे, शिव नाम महिमा गावे, जीवन का सुख पावे। ये सभी गा रहे हैं, हम भी गा रहे हैं, ये सभी गा रहे हैं, हम भी गा रहे हैं। मेरी नैया सागर से तो पार लगा दे, मेरी नैया सागर से तो पार लगा ले। हे महादेव, हे महादेव, हे महादेव। त्रिशूलधारी नंदी पर है सवारी, त्रिनेत्र त्रिशूलधारी नंदी पर है सवारी। भक्तों के सुख दाता जगदीश्वर विधाता,
सागर से तो पार लगा दे। हे महादेव, हे महादेव, हे महादेव। एक बार महादेव बोलने से महादेव अपने पर दृष्टि करते हैं, दूसरी बार महादेव बोलने से महादेव खड़े हो जाते हैं, और तीसरी बार महादेव बोलने से महादेव मेरे पास आ जाते हैं। इसलिए 3 बार महादेव महादेव महादेव। गिरि कहे सुनो शंभु आए तेरे द्वारे, गिरि कहे सुनो शंभु आए तेरे द्वारे। हम तेरे तुम हमारे, हम तेरे तुम हमारे, मेरी नैया सागर से तो पार लगा दे। मेरी नैया सागर से तो पार लगा दे। मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरी नैया सागर से तो पार लगा दे। मेरी नैया सागर से तो पार लगा दे। मेरी नैया सागर से तो पार लगा दे। तो कल सोमवार है, गुजरातियों के लिए तो नहीं।